એક 5 કિલો લોન તો લેવી પડશે. શેઠ લોન જોઈતી હતી. ઘર વસ કરવું હતી. હમણાં લોન યાર સેટિંગ નહીં થાય તમારી. કેમ? તમારી ઉંમર હજુ જેની બહુ છે. યાર ટીગેની હજુ તો મથીન 16-17 વર્ષ થતો હશે. હા તો પછી લેતા આવો, લેવી હોય તો અને કોઈ ગ્રુપ લેતા આવજો હા જેના ઉપર લેવાનું હોય નહીં. બાઈક લાવવું તો શું કરું શેઠ? બેહો હું કહું છું બોલો. આપણે આ લોન લેવી હતી એ લોન તો છે એટલી જગ્યાએ મળશે, આપણા એક લોન મળે. પણ શેઠ તમે છો ને એક દિલદાર માણસ છો એટલે હું તમને ભાડીને આવીશ તમારા ભાણ તમે મારું કામ કરશો ને. હું તો માણસ જોઈને લોન આલું છું. શેમાં મારી કોઈ ક્રેડિટ જ નહીં કોઈ ગમમાં તમે શી વાત કરી તા? ક્રેડિટ હોય તો ના દે. બિલકુલ અમારી ક્રેડિટ નહીં. ગમે તે કોઈક વસ્તુ લેતા હોય વસ્તા ઉપર આલું. એમનેમ તો મેં બંધ કરી દીધું. વસ્તુ તો કોઈ નહીં લ્યો આલતો. તમારા સિલ્વર પડી સિલ્વર ઉપર આલો છો સિલ્વર તો 5 રૂપિયાની 5 રૂપિયા તો થોડા 50 તમે વસ્તુ આલવાના કીધું હોય. એટલે લ્યો તમે બોલ પેન આલું બીજું શું આલું તમારું મોટા મોટું? કશું નહીં, કોઈક દાગીનો કો તો છેતરનો કોઈક કાગળ બાગળ લેતા હો. હાડો કરી હેડો તાર આ તો ગમે તે થાય શેઠના પાસેથી લોન તો લઈ આવીશ. તમારા કાકાને ફોન કરવો પડશે. ગમે તે કઈ વિતરી નાખવા શેઠને વાત તો. હલો હા હા બોલ ભત્રીજા. કોણ છે? અલ્યા બોર ઉપર શું લ્યા? અલે આ પેલા શેઠને વેતરો છે ને વેતરો પર હાલું બોર પાણી ચાલુ કર્યું છે. તું આવ્યો એક ના આવે તો કોઈ ગોઠવી આપો બોર છે બસ તો. બોર આપણે યાર કડશમ બાજુ આવી જા. હા રેડો હું આવું હો. હવે બોર ઉપર આવી જાય ભત્રીજા. હા હેડો. હા કાકા હા ભત્રીજા હું કહેતો તો કે ફોનમાં કહેતો તો કે હાલું મારો બાઈક લાવવું છે ને લોન શેઠ હાલતા નહીં. શું કરશું? ના છે મારું તું જો નતો. અલે જો તો પણ હાલ શેઠ મને તો પાછું કે તારીખે ગામમાં ક્રેડિટ જ નહીં મને તો એમ કીધું. અલ્યા મારું નામ લીધું તું. કીધું તું પણ મારું નામ લેવાનું યાર ભૂલી ગયો હું. લાલાજી નામ ખાલી મારો કાકુ કીધું તો ફટલે લોન આલી દો અત્યારે તને. તો આપણી તમારે credit credit કેટલી ઉપર છે? આલશી? અરે બધું આલજી ભલું હું ના હાલ. અને નહીં આવે તો તો ડટ્ટો કરશું આપણો કોક કરીને પ્લાન બનાવશું. પણ એના વેતરી એવું કીધું ભત્રીજા. વેતરી જ નાખીએ કાકા. હા લે હેડ તાન જો શેઠના હાથ તો વેતરી નાખીએ. કેવા રૂચા ઉતારીએ છે આજ બાટલીમાં. તું જો ખાલી હેડ. શેઠનું આમ ઓહ, શેઠના હાથ તો વેતરી જ લે નાખીએ. આ તો વેતરીએ બરાબર તું હેડ મારા અંગાથી. શેઠના હાથ તો મોટો ડટ્ટો નહીં. કરી નાખ્યા તો પૈસા. તારા કાકા ઉપર ભત્રી તને વિશ્વાસ નહીં? મારા કાકા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે હા મને તને યાર. હેડ જોવા મળે. આ તો શેઠનું માલ પાડી જ છે. બોલો. હા શેનું કરો છો યાર? કોઈ નહીં, આવું કરે બેહી રહેશે. ના મારા ભત્રીજો કાકા આજ તમારે પાન આવ્યો તો ને. તે લોન જેમ નથી આલી. એ વન તો યાર એમને એટલી ઉંમરમાં થોડી લોન આલી દેવાની હોય. પણ મારું નામ લીધું તું તોય ના આલી તમે. હોય તો કેટલા એવા જેની ઉંમરમાં લોન લેવા આવે છે બાઈકો પણ પણ અમારે તો અમારા પૈસા નહીં રાખવાના. મારી ક્રેડિટ ઉપર પૈસા લેવાના છે. કેટલા એવા અમારા પૈસા ખરાઈ રહ્યા યાર. અમે એ બધા પૈસા કોણ આલી દે? અરે પૈસા હું આપી છે મારા એરંડા હેતરમાં છે ને એ બધા ઉતારીને બધા લર બલર કઢાઈને પછી તમારે બધું પૂરેપૂરા પૈસા ચૂકવી દેશું યાર. એનો કોક લાવવું તો પડે કેરંડામાં. એટલે એક એરંડો પડે તો એક એરંડો પડે તો તમારે ડબલ પૈસા હું તમને આલી જો કહેતા વેચ સુધી આલી જોઈએ છે. પણ હોકર્યું એટલું બધું પણ હાલ તમારે જરૂર છે તો કોક લાવવું તો પડે કે નહીં? એ એરંડા ઉપર જ મારે લેવાની છે. એરંડા ઉપર લોન લેવાની છે મારે. તો કાગળિયો બાગળિયો કરવા પડે. હા એમનેમ તો કાગળ સીધું ના હું દેવાય. સહી કરી આલું ને તમને કહી પૂરા દઉં કાગળ ઉપર લખેલ લે મેં. પૂરા કાગળ ઉપર હું લખ્યાલું કે મારા એરંડા પાકશી એટલે તમને પૈસા તમારા મળી જશે વ્યાજ સુધી. ડબલ. તો 4 જણાને બોલાવો સહી કરો. હા તે તો બરાબર છે. અમે અમારી સહી કરી દઈએ 2 જણા કાકો ભત્રીજો. અમારે બીજા બીજા 2 બોલાવીએ. જણા જો હા એ તો બોલાવીએ પણ તમને જો એક પહેલાંથી ચોખ્ખાથી જવાબ જ કરી દઈએ તમને બરાબર કે જાણે એરંડા પાછી તો જ પૈસા મળશે. એમને નહીં મળે પૈસા. તો એનું વ્યાજ ચડશે બીજું. આ વ્યાજ સુધી આપીશું. ત્યાં સુધી આલી દઈશું તમને. ચલો હું સહી કરી દઉં બરાબર. 50,000 જ આપો, વધારે નહીં જોતા અમારે બરાબર ને? બે જણા યાર નક્કી જોવું સહી તો. જોશી તમારા કાકા ભત્રીજો નહીં ચાલે? 2 જણા ના ચાલે. હા કાકા પેલા મારા ભાઈબંધ જવાય કોને બોલાવતો હા હો. બોલાતા હેડ તું બોલાતા હેડ. આલા પૈસા લીધા તો નહીં ચાલે તને શેઠના પાણી પૈસા લેવા જ પડે.
તમે વાતચીત એ હોય તો થોડું ઠીક રહે. હા એ બરાબર છે તમારું કેવું પણ મારા એરંડા પાકી એટલે તમે હોય 100% આલી ગયો વ્યાજ પણ ઉધી એ તો આમાં મોને કાકા ઊભો આયા, વિશ્વાસ કાકા આયા મારા તમે ભાઈબંધ. હા સહી કરી દેજો. થોડી સહી કરી લ્યો ને અમે યાર બેહો બેહો. લ્યો આ ચાર જણાને ચાનું સહી અને આ બરાબર? આમાં એંડાનું લખેલું છે. એરંડાનું બધું લખેલું જ છે કે જાને એરંડા બધા હેતરમાં પાકશી એના પૈસા જ મળશે બરાબર લ્યો તમે પૈસા આલો હડો 50,000. બોલાય છે, બોલા છોકરા. છોકરા બોલાય. લા પેલા પૈસા ગણી લેજો લે 50,000 ફિયાજ બરાબર. તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે યાર. તમારા પર વિશ્વાસ જ છે પૂરો છે યાર તમે ઓછા હાલતા છો લેડો એટલા હા? બેરંડા પાક એટલે મળીએ એંડાનો બરાબર પાકે ને એટલા પણ મળીએ. જલ્દી આવજો હા પાછા. હા જલ્દી જલ્દી બરાબર જલ્દી. કેવા ઉતારે બાટલીમાં છે ને તો ઉતરી જ જાય. તાને. કોણ હતો? મારો કાકો હતો. હા આપડે તો એરંડા મારો કાકો હોય તો ભલ ખૂબ ભલા હતા ઉતરી એરંડા જાય. હેતરમાં શેઠને તો છીએ હું નહીં હતા. હા એરંડા હેતરમાં છીએ હા. ને ખૂબ બતાવવાના છીએ હોતું પ્લેટ હતા એ પછી જા 50,000 છે તને તું બાઈક કહેતો હતો તું બાઈક તો હું તને લઈ આલું હેડ તાણા ચાલો તમે બાઈક લે જે કાકા માં કેવું લાવશું તને ગમે એવું યાર ભત્રીજા તમને ગમે એવું લઈ આવવું પડશે હો હા તમારે. એવું આ 50,000 આલી જ દેવાના છે એમના એમ તાર જે ગમે એ. હા, લેડો તાન જઈએ પછી. કાકા પેલું પડી રહ્યું બાઈક કેવું છે? એ જ બતાવવા લઈને આવ્યો છું તને આ હા, રે એ એવું આજે છે. જ લાવું છું તાન કાકા. આ થોડું કોક ભાઈને હપ્તા નતા પડ્યા એ ક્યાં થઈ ગયું છે તે કાળું બાઈક તો મસ્ત હો. મસ્ત છે ને આમ જોઈ લેજે બરાબર પાછું ઘરમાં છે ને ભાઈ આ બાઈક કાનું છે? આપણું છે ભાઈ. તમારું છે? વેચવાનું છે. વેચવાનું છે તમારા બાઈક? વેચવાનું તો સજ. એ કાકા ઓન કિંમત વેચવાનું છે કેટલી છે કિંમત કિંમત તો 65,000 રૂપિયા. હા 65,000 રૂપિયા. 60,000 રૂપિયા હા. કાકા ઓલું બાઈક મસ્ત છે. બધી હારી કિંમત મિલે તે આપણા મટલા છીએ યાર. હા મસ્ત બાઈક છે આવું કાકા. બાઈક તો બરાબર છે તમારે પણ એટલી બધી કિંમત યાર. કિંમત તારી વધારે પડે. વધારે પડે. કિંમત તો તારું કરે કે 5,000 ઓછા કરી બીજું તું કરી તો 50 લે નહીં સારું 50,000 નહીં ચાલે? યાર હાડું ના ચાલે. અરે યાર શેઠ ના પાડી મતી લોન ઉપર પૈસા લોન લાઈન મારા પૈસા લાયા છીએ ભાઈ. લઈ લે. 50 લઈ લો હારીને કરો 52,000 રૂપિયા લેજો. તો 2,000 બાકી રાખવા પડશે 2,000 બાકી. એ પાછા બાકી રાખવા પડે. 50,000 મેન લઈને જ આવ્યા છે ને મથી એવું છે કાળું કરું તાર મારે 2,000 બાકી 2,000 રાખો બાકી એંડા બાકી એટલે તમને હાલ દેશું ભાઈ. મને હાલ દેવું એંડા બાકી એટલું કે શું? એવું છે 2,000 ની આલો ચોપડી છે જ ના આલું હું. એ વાપરે અમારે. ચોપડી જોત ક્યારે નહીં પડી વાપરે જોઉં કાકા. પણ પૈસા તમારે જલ્દી કરી દે આના આ તો મીક ના કીધી આલી દેવાના મારા નહીં. ખેતરમાં એરંડા છે શેઠ ના એટલા જ લાવીશ પૈસા અમે તો એરંડા પાકી એટલે પૈસા આલી દઉં તો મને આમ કેટલા છે એરંડા? એરંડા તો યાર આમ એક એરંડો પડ્યો છે તમે જોવા તો એરંડો. આમ રોજ ખરેખર હા 1 રૂપિયા મારા પણ આવી ગઈ છે પછી તો એવું એ બેના 4,000 આલશું તમને. એવું નહીં રાખવાનું. હા તો લઈશો તો વાંધો નહીં તાર. આ તો સોપડી બોપડી આવતો સોપડી બોપડી આવો. લઈને જાય બરાબર પૈસા તમને લે એ આ પૂરા તો ગણ લેજો પાછા કમ્પ્લીટ નહીં તો ઘેર જઈને ગણી હા 50,000 રૂપિયા છે સાહેબ ભાઈ હાલ દેડો આવી તો હારું મોય શક નહીં જોજો. મોય મોટી નહીં આવે. નહીં યાર સોપડી બોપડી બધું મોજ છે ને મોજ છે ને તો આપણે તો અમસ્ત હા સમજ. ચોપડે બધી હા મસ્ત. એ સોપડી બધું કમ્પ્લીટ હો હા લ્યો તાર. હા બસ. ચાલો કાકા તણ આપણે જઈએ ફરવા. હા લઈ લેતા ને હેડી આ પૈસા પેલા લાલાજી ના આલ્યા તા શાણા હાલછી. હા શેઠ આવો આવો. બોલો શેમ આયા તા તમે? ચોકણથી. હા પેલા કોક લાલોજી નામ કહીને છે ને. હા પેલા હેતમ રસીત નહીં. હા હાકી બાઈક લાવવું હતી. હાલું મારું બાઈક લઈ ગયા છે તાને તું. મારે 2,000 રૂપિયા બાકી છે. તે મારા 50,000 નું લોન લઈ ગયા છે. કે એરંડા પાકીટલા આલે પણ એરંડા 50,000 મને આલ્યા છે ને ઈવન તો હારું 2,000 રૂપિયા મારા બાકી રાખ્યા છે ઉપરથી. તો પસ્તાની અહીં ઘેર જાવ બીજું તું કરું. હા મારે આવવાનું છે મારે હારું 100 મહિનો જેવું થઈ ગયું પણ હજી લમણો કર્યો નહીં હોય તો કોઈ નહીં આપણે કેસ કરી દઈએ જઈને ના આલે તો બીજું આપણા 4 જણ સાહેબ લીધેલી હતી. આવશે. હા કોણ આવી છે ભાઈ હા આપણે પેલા બાઈક લીધું તે શેઠ છે ને આ પેલા લોન વાળા શેઠ છે. તમે આવ્યા છો શેમ આવ્યા શેમ આબુ પડી હતી
કશામ આપવું પડે યાર 3-4 મહિના થયા ને પૂછો છો કશામ આપવું પડે હું કારણ હતું તે પેલી લોન લઈ ગયા છે એનું વ્યાજ થયું છે 10,000 રૂપિયા તો અલે પણ હું કીધું એરંડા પાકી તમે નાલ દીકરી નતું કીધું તમને તે કોઈ 7 મહિના થયા ને એરંડા નહીં પાક્યા અલે પણ આ એરંડા પાતાનો એરંડા પાહણ જ બેહી રહ્યો છે એરંડા પામ કાળો એરંડો બેસતો જ ચમ નહીં વાના આવતું જ નહીં નો જ બેહી રહ્યો છું હું અને એરંડાની વાત કરતા તમે તાણું અલે યાર તમે તો મારા પૈસાનું પાણી કઈ નાખ્યું બધું પણ હું કીધું આવો ચમ એરંડા જ બેસતા નહીં ચમ એરંડા જ બેસતા નહીં તું જો તો ઠાલો જ બેહી રહ્યો છું હું તો વાત જોઈને બેહી રહ્યો કે શાણે એંડો પાક આ એંડો તો મફત કોઈ લેવો નહીં અલે હા બહુ કરે યાર મુક દાડો પત્તો બેસી અને માળે બેસી પણ કશું આવતું જ નહીં મારતા બધું ઠંઠા જેવું થઈ ગયું મારા તો પૈસાનું પાણી કઈ નાખ્યું તમે તો મારા શું કરવું ગમે તે કરો બાઈક વેચી મારા પાસે પૈસા આલ દો બાઈક તો ના લે મારો ભત્રીજો યાર ના તો માલ ના લે યાર એ વખત ભત્રીજો તૈયાર છે તો લોન લેવી દે ના જે થાય કરી લેજો તમારે યાર બાઈક તો ના મળે યાર જે થાય કેસ કરો તમે તમારે કેસ કરી લો પણ બાઈક નહીં મળે લખણું કરાય તમને બેની કઈ એંડો પાકા એટલે એના પૈસા આવીએ તમને આલશું અમે. એંડો તો પણ પાક્યો નહીં ને લઈ જો એરંડો હું કરું એરંડા લઈ આ જવું એંડો લઈ કરવાનું જાઓ. એ લઈ જો તને જે થાય કરી હા, લેજો તો તમે લઈ જાઓ ને, તો તમે લઈ જાઓ. વાંધો નહીં સહીઓ કરેલી 4 જણાને કેસ કરી લઈને દીધી. આવજો મેં લખેલું જ છે કે એરંડો પાકી એંડો તો પાકે નહીં. તે હું તો લખાયો કે એરંડા ઉપર આપણે એક જ એરંડો આ જોઈ લો કે એરંડા બધા રહ્યા યાર તમે તમારા પૈસાનું પાણી કઈ નાખ્યું અરે પણ તમને નતું કીધું મારા તો દારૂ 2000 છે પણ આ શેઠના 50,000 છે લખણ કરાવીશ મોય કાગળ જોઈ લેજો કે એરંડો એક હા, એંડો હેતરમાં પાકે મારા એટલો. એટલે પૈસા માં પોતાનો મુવાજ બેહી રહ્યો હતું કઈ એંડો શાનો પાકે ને પેલા શેઠના પૈસા લે. એંડો પાકે ના પૈસા આલો એના કશો વાંધો નહીં હેળો જ્યાં જણે કઈ ના છે આ બધું તો ભૂલી જાવ ને એરંડો એ લેવા બધું તો લઈ ભૂલી જાઓ જાઓ. ભાઈ, અમારા પાસે નહીં આપવાના બાઈક બાઈક એ આ તો જીવ આમ સમજી લે, લેજો. લઈ લે કશો વાંધો નહીં લઈ જાઓ 2000 એ શેઠ, પેલા 2000 તો તમે ભૂલી જ જજો. 2000 તો ભૂલી જ ગયેલા છે કમ તને તમને હું ગોળી મારવી જો અત્યારે રોલ કરીને મારો રોલ કરે છે લીવાનો એ રોલ અમે કાકો ભત્રીજો રોલ જ કરીએ છીએ બધાના કાકા ભત્રીજાને કોણ પોક મારો ના પોકે કોઈ કોઈ ના પોકે કાકા ભત્રીજાન. વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. કોમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં. લાલ બટન દાદા ભૂલતા નહીં. જય ગોગા.